જો ગાઈસ આ છે અમારું અમારું સપનું પૂરું થઈ ગયું. તમારા સપોર્ટથી અને અમારા કુળદેવીના સપોર્ટથી અમારું આ સપનું આજે પૂરું થયું હા તો તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપને હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સર્વ મિત્રોને જય માતાજી અને હેપી ઉત્તરાયણ. હા આવડો સપોર્ટ કરતા રહેજો ને બધાને. તમે નહીં બહુ સારો સપોર્ટ. એ વજે હું ઘરે રહું છે. અમારે બધું કામ બાકી ગયું. વાસણ ઘસું ચાના અને કચરોને વાળશું. કાલે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે અમારે. વિડીયોમાં બન્યા રહેજો. બધા જમવા બેસી ગયા છે. કોમલ, સુમિત, પપ્પા, ચલો તો બધા જમવા. આજે બધા થોડો કોટ લેતો. ચલો ભાઈ બધા જમવા બેસી ગયા. તમે પણ જમવા. આજે બને લીલી ડુંગળી ને લીલી તુવરનું શાક, રોટલી, ખીચડી, છાશ, ગોળ અને પાણી. ચલો તમે જમવા બધાય. અત્યારે હે ને સવાર માટે ચીક્કી બનાવવાનું કામ ચાલુ છે અત્યારે. ચીક્કીનો પ્રોગ્રામ ચાલુ. કાલ સિંગ શીખે હતી ને કીધું ને તમે. ચીક્કી બનાવવાનું ચાલુ હે. કાલ સિંગ બોલી હતી. કર સાધન કર દાંત કાઢશે. આમાં ગ્રાઇન્ડ થઈ બાપા. ગાઈસ કાલ કીધું ને કે તમે ચીક્કી બનાવશું તમે બતાવશું તો ચીક્કી બતાવીશું જ બનાવશે. એટલે સિંગ પોલીથીની ચીક્કી બનાવીને પપ્પા બનાવે છે. તો બને રહેજો મારા. તો આજે અમે ગેસમાં ઉપા બનાવવા અહીંયા સિંગ મસ્ત મજાની શેકી નાખી, પોલી બી નાખી. બનાવો સિંગ ગોળને પાક ખાવા મેકી દીધો. શું બનાવું? સિંગ હવે સિંગ શું? હા શું કહેવાય? હા ચીકી. હવે ગાઈસ શું બીજું તો આપણે કંઈ બનાવવું નહીં. બનાવતું દાળ ભાત શાક નહીં. હવે અમારા ભાઈને આજે ઘેરનું આજે મસ્ત મજાની ચીક્કી બનાવી અમે. જો અમારા સાલી બનાવીએ ચીક્કી ખાવાનું. પહેલું બાર બનાવી એટલે કપાઈ રેડી થઈ ગયો નહીં. પાછળ ફેંકી દેવાની દેખ નહીં. પતંગ દોરી રખાય. મમ્મી કચરો વાળો બનાવો. ચીકી ને બોલે લાકડા પાક થઈ ગયો હતો. ઘણી હારી છે પણ થોડી ઉકી થઈ ગઈ ને એટલે ચોક્કસ કટિંગ ના થઈ. ખાઈ જાઓ બનાવી લો. મસ્ત મજાની ચીક્કી બનાવી દીધી પણ ચીક્કીમાં ને ચોહલા ના પડ્યા. જો ગાઈસ ચોહલા તો આવી પડી ગયા. જો ગાઈસ તમને બતાવો આ ચોહલા કહેવાય. જો આ મારા નાના ગરડા જો બિચારા મચ્છર કરે એટલે મસ્ત મજાનું કપડું ઓઢાડીશ મેં. જુઓ હું જો શાંતિ હું જો સવારે પછી ખીચડી ખાવાની છે બસ મચ્છર ના કરે કે નહીં માના તમને જુઓ એ કિન્ને બાંધવાના પતંગ ના ખબર હે ને ધમાચકડી ચાલુ કરી દો ભાઈ ફટાફટ. ગાઈસ અત્યારે મસ્ત મજાની ચીકી વિકી બનાવીને બેઠા. ચીક્કી બનાવી કારણ કે ઉત્તરાયણ થી તો થોડી ચીક્કી બનાવી અને હવે અત્યારે બેઠા મસ્ત મજાના. કારણ કે એક જોઈએ કે સવાર ક્યારે પડે અને ફટાફટ પતંગ ચગાવવાની પતંગ ચગાવીએ અને સવારમાં વહેલા વહેલા ચાલુ કરી દઈએ અમારું ડીજે. ડીજે આપણો ખુદ નું જાગો ના પાડે કર દો. ના તો કોઈ ના પડે. આજુબાજુ ઘેર જોવાનું કપડા જેમાં ખુદ જતા હોય. એટલે ગાઈસ એક ખુશ ખબર છે કે અમારી કમસે કમ 1.5 વર્ષની મહેનત આજે અમારી રંગ લાવી છે. કારણ કે ગાઈસ તમારો ફૂલ સપોર્ટથી આજે અમારા જે ગૂગલ એડસન્સ ફી છે ને તો આજે આવી ગયો અમારા ઘરે. કારણ કે તમે સપોર્ટ કર્યો ને તો જ આવ્યો અને આ સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ નથી ગયો જો ગાઈસ આ છે અમારું ગૂગલ એડસન્સ ફી. અમારું
અમારું સપનું પૂરું થઈ ગયું. તમારા સપોર્ટથી અને અમારા કુળદેવીના સપોર્ટથી અમારું આ સપનું આજે પૂરું થયું. હા તો તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને. હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. સર્વ મિત્રોને જય માતાજી અને હેપી ઉત્તરાયણ. હા આવડો સપોર્ટ કરતા રહેજો ને બધાને. તમે નહીં બહુ સારો સપોર્ટ કરે પણ સપનું પૂરું થઈ ગયું મારું. હા. પછી તમારી મહેનત અમારી મહેનત ને તમારી આટલું કામ થઈ ગયું મારું. શું કહેવું એટલે આવો સપોર્ટ કરતા જ રહેજો. અત્યારે ગાઈસ મારા પપ્પા હે ને આવે ત્યારથી કૂતરાની જ સેવા કરે. હું તો પેલો સેવ કરે બેટા. હવે હે ને બીજા આમનો જો મચ્છર કર્યા છે તો ઠંડી લાગે છે સાચી વાત છે. એટલે મસ્ત મજાનું આ તો સારું કે આપણા ઘરે આપણે એને આશરો આપીએ હા. બીજાનો અબોલ જીવ છે કારણ કે બહાર મચ્છર કરે એટલા માટે મસ્ત મજાનું કપડું ઉડાડી દીધું. હા કાલે સામે મકાન ઉપર નીચે અહીંયા બાલ્કનીમાં જતા રહ્યા હતા ને. ઉપરથી બચારે કાદું પડત સાચી વાત છે. અને એક બચારું પેલું બાઈક ભટકાવી દઈએ તો બચારું છે ને આજે તો આજ સવારે જ બપોરે મરી ગયું. હમ ભગવાન એના આત્માને શાંતિ હાલે. તો ગાઈસ અમારાથી થાય ને એટલી મહેનત હું કરું. હા મસ્ત મજાનું જો અમે કપડું ઉડાડી દીધું અંદર પૂરીએ પણ અંદરથી શું ખાલી બધા પડી જાય એટલા માટે મૂકતા નહીં. તો હવે કપડું ઉડાડ્યું હોય મસ્ત મજાનું હોઈ જાય. હા ને ગાઈસ અહીંયા મમ્મી જો ઉપર જવાની હવે તૈયારી કરે. એવું હવે જઈએ મેં ઉપર ચીકી બનાવી ભાગી ગયા પોણા 12 થઈ જાય. સાચી વાત પાછો વાસણ ઘસે વાસણ તો ઘસવા પડે નાટે કુકરીને થોડું ઊભું પડે અને ત્યાં પપ્પા મારે ટી 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 ચાલુ જ રાખે ફર ના ઘસતા હોય ચોખ્ખું ના કરું. જો અત્યારે ગાઈસ અમે અમારા કાનાના હવે તો અમે દરરોજ રેલી આવો મસ્ત મજાને તૈયાર કરીએ નહીં. તો જાસો હવે મારી વિડિયો એડ્રેસ આપણો હો મનસુકા લઈને આવો બ્લોકમાં. જી હવે અમારા રૂમમાં ઉભો માટે એવું પાણી બાટલા ભલે ગયું. સુની બાટલો બટે કાઢે છે. જાણે કે કેટલું દૂર જવાનું એમ. હું જાઉં ઘઉંમાં પાણી વાળવા. ઘઉંમાં પાણી આવ્યું વારો પડે છે. એવું ને ગાઈસ અહીંયા મમ્મી હવે ઊભી રહી. હવે જાશું હવે. આપણે ઉભા જો આપણા બહુ આવે સાચી વાત છે. હવે કાલ સવારે વહેલા ઉઠશું. શું બાટલો એ કે બાટલો ભેરે ગાડીથી લાય. રેસ પીછો જો ગુડ નાઇટ પપ્પા. હેલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધી, જય કુળદેવીમાં રમાડી રામ, જય માં કુખાન મેલની અને ગાઈસ સર્વ મિત્રોને ઉત્તરાયણની શુભકામના. અને ખાસ ખાસ મારા ભાવિ ભક્તો અને હેલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધી, જય કુળદેવીમાં રમાડી રામ, જય માં કુખાન મેલની. તો મિત્રો ખાસ તમને જણાવવાનું કે કાલ ઉત્તરાયણનો પર્વ દિવસ છે. તો ખાસ અમારું તો ધ્યાન રાખો કે ના રાખો પણ ખાસ પક્ષીઓનું ધ્યાન રાખજો જેથી કરીને કોઈ પક્ષીઓ ઘાયલ ના થાય. કારણ કે એમના નાના બચ્ચા હોય તો જેથી કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં. તો ખોટા કારણ કે ખોટા પક્ષીઓ હોય ને બિચારા એનાથી ઘાયલ થાય ને. કારણ કે ચાઇના દોરી એવી આવે ને કે લાઇટનો વાયર જતો ને એનો અર્થિંગ થાય ને તો એમાં કરંટ આવે. એટલે પ્લીઝ તમારી સાદી દોરી વાપરજો. અને પતંગ ઉડાડવા ને તો બપોરે ઉડાડજો અને સાંજના ટાઈમે ના ઉડાડતા. અને પક્ષીઓને થોડી બી ચણ નાખજો, ગાયને નાખજો, કૂતરાના રોટલા નાખજો, ગોળ નાખજો, આવી સેવા કરજો. ચલો મિત્રોને ઉત્તરાયણની શુભકામના. હેપી ઉત્તરાયણ. અમારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ. હા અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ તમારા સપોર્ટથી અમારે ઘરે ગૂગલ એડસેન્સ પિન આવ્યો છે તો આ સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો તમારો ખૂબ ખૂબ આભાર. ગુડ નાઇટ. જય માતાજી, રામ વાળી રામ. જય માં કુખાર. મેં બીજા ચા ને મેં પી લીધી ચા. બપોરે અમે તો બનાવ્યા અત્યારે અમે બનાવ્યા અને હવે હું જવું ધાબા પર કપડાં લેવા. કોમલ બેબી ચા અમને પી લીધી અને સીમાં છૂટી ગયો હે. ચાલો હું તમે જવું કપડાં લેવા ધાબા પર તમને બતાવું. ઠંડી બહુ પડે હે નહીં કોમલ? મેં ડાંગરને વાળું છું કહું ને. કપડાં લેવા આવી જઈએ. હવે કપડાં ઉપરથી લઈ લઉં હું. બધા સૂકવેતા હતા ધાબા ઉપર.
એકદમ સાંજ પડી ગઈ દેખો કેટલા 5 વાગ્યા હો હવે 5 વાગી ગયા હે ધાબા ઉપર જાઉં હું ઉપર જઈને લઈ જાવ એક જા અમારો આરામ છે ઓહો પચાડી નથી ધરી રહી બીજો રૂમ છે અરે સુમિત મોટા મોટા પતંગના કિન્યા બાંધે હે ના પેલા કાણા પાડો દોરી અને બીજી બી બનાવે એવું કઈ કેટલા મોટા પતંગ જો ને એક રૂમની અંદર 3 પતંગ તો હમાઈ જાય ઓલવીન પાડ હરક છે એટલે ના હોય લ્યા તો આગામાં એટલે ના હોય છે કાણા તો જ પતંગ ચગે એટલે એ શેટઅપ લગાવી દીધી આ પતંગ બીજા કિન્યા બધા નહીં પડે બીજા પેલા રૂમમાં પડ્યા અમારા સપોર્ટથી અને અમારા કુળદેવીના સપોર્ટથી અમારું આ સપનું આજે પૂરું થયું તો તમારો ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સર્વ મિત્રોને જય માતાજી અને હેપી ઉત્તરાયણ આવડો સપોર્ટ કરતા રહેજો બધાને તને નહીં બહુ સારો સપોર્ટ કર્યો